હાલો ભાઈ, હેતાંશભાઈ ની બસ આવી ગઈ ભાઈ. ટાટા. ગઈશ તો ફાઇનલી હેતાંશના સ્કૂલ બસે મૂકીને આવતો રહ્યો અને આ બાજુ રસોડામાં મસ્ત નાસ્તો બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી તમે શું બનાવો છો? આ બાજુ ગુંદા હાથમાં લઈને સંભારો ગુંદાનો શું વાત છે? એક દિવસ ગુંદાના શાકનો પ્રોગ્રામ, એક દિવસ સંભારો. સીઝન આવી ને એટલે મસ્ત નાસ્તો નહીં બને તો મસ્ત ભાખરી બનશે. મસ્ત ભાખરી બનશે. ઓકે, એટલે ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું. જથાણું છે એટલે કે કેરી છે એટલે? અથાણું કેરી બધું ભાઈ અથાણું છે, કેરી છે. ભાઈ કેરીની સીઝન હોય એટલે ચાય ક્યારેક ક્યારેક નહીં બને. જો કે આપણે એકાદ બે પૂરતી તો બને જ. બાકી છે ને ચા વગર તો ન ચાલે. પણ ઘણા લોકો છે ને એવું કરતા હોય કે ભાખરી અને કેરી ખાતા હોય, બરાબર? ચા નો બનાવતા હોય. કેમ કે બહુ ભાવે ગુજરાતી લોકો છે ને કેરી બહુ ખાય. ભાખરી કેરી બહુ ભાવે. તેલ નથી આવ્યું? આવી ગયું. આવી ગયું. સરસ, ચાલો ગુડ. અરે વાહ વાહ. એડજસ્ટમેન્ટ ચાલુ કરી દેતા બિનલ. ઓકે ભાઈ, ગુંદાનો સંભારો બને છે. ચાય, કેરી, ભાખરી એન્ડ સંભારો. ચાલો ભાઈ, આજનો નાસ્તો કંઈક આ ટાઈપનો છે, બરાબર? મસ્ત નાસ્તો કરી લઈએ. મારો તો ફ્રૂટમાં શું છે? ફ્રૂટમાં બનાના છે. બનાના છે ને કેરી ખાઈ લે. હાલો બનાના છે, મોસંબી છે, બસ તઈ પછી ઘણું. પેટી છે. ઓકે ગુડ. ગટડી મારી ગટડી નાઈ નહીં કરી લીધું સવારમાં. અરે વાહ ગટડી. એની ઢીંગલી તો છે ને એને હારે જોઈએ ભાઈ. ઢીંગલીને છે ને મુકતી જ નથી ભાઈ. એવું છે ભાઈ. આ બાજુ ભાખરીનો પ્રોગ્રામ ચાલુ છે. પિનલ ગઈકાલની વાત કરીને ભાઈ શું હતું સુંદરકાંડમાં? સુંદરકાંડના પાઠમાં કેવું દોહા આવે. દોહા હતા. એમાં ચાલે તે બોલવી છે ને, યસ. એમાં બોલવાનું આવે, આમાં સાંભળવાનું કથા કે એવું ન આવે. અચ્છા, સાંભળવાનું ન આવે. 60 દોહા આવે. અચ્છા. એમાં એક દોહામાં એક દોહો આવે, એના 5 બીજા શ્લોક આવે, 4 રીતે. અચ્છા, બરાબર. એ કન્ટિન્યુ મતલબ શ્લોકનું પઠન જ આવે, બીજું કાંઈ નહીં એમ ને? 1.5 કલાક થઈ. પછી 1.5 કલાક સત્સંગ કરાય. અચ્છા ભાઈ. બીજું કોઈ હતું કે તમે જ બધા હતા? નહીં, એના મંદિરના સત્સંગની બાઈઓ હતી ને. અચ્છા, વ્યવસ્થા. પંચરી હનુમાન મંદિર છે ને, એનું મંદિર છે, એની કાંઈક 1200 બાઈઓ કીધી. હા, રોજની કાંઈક 120 બાઈઓ કાંઈક વારો હોય એવું કીધું એને. 120. હા, મંદિર તો કેવડું મોટું છે. બધું મંદિરી લોકોનું સફાઈ ને બધું કરવાનું. ઓહ. સેવા રોજની સેવા એ લોકોની. અચ્છા જી. તો મહિને એક વખત વારો આવે. ઓકે અમે ભાઈ. ગયા તમારે પાણી બાણી નાસ્તા બસ્તા બધું ઈ લઈ નાસ્તામાં લીધું. શું હતું? નાસ્તામાં ડ્રાય સમોસા, 4 સમોસા હતા. ઓકે જી ભાઈ. તો આ રીતનું હતું ઓલ ઓવર ભાઈ. મસ્ત એક્સપિરિયન્સ રહ્યો ભાઈ. મસ્ત માહોલ હતો ને પહેલી વખત સુંદરકાંડમાં ગઈ હતી, બરાબર? લેવડાવ્યા. અચ્છા. બધા માતાજીના, કૃષ્ણ ભગવાનના, બધા ભગવાનના એક ગીત ગાય. હા, મજા આવી ગઈ. ઓલ ઓવર મજા આવી મંદિર ગઈ એટલું મસ્ત મંદિર છે દીદી, એમ ને? બહુ મસ્ત છે મંદિર છે. ઓકે જી, અમે સરસ. લોકોએ કાલના વ્લોગમાં દર્શન કર્યા હશે. હા, મંદિરનો આખો વિડીયો તો નતું કરે, ખાલી મંદિરમાં અંદરના ભગવાન હતા ઈ ને થોડુંક દાદા સિંગણપુર આવે ને? હા, સિંગણપુર. સિંગણપુર 4 રસ્તા પાસે. 4 રસ્તા. ઓકે. મંદિર એટલે મંદિર મસ્ત મંદિર. સરસ, અને ચાલો. નીચે હોલે બહુ સારો હતો આ સુંદરકાંડના પાઠનો. જે હોલમાં- લોકોને પાઠ કરાવવા હોય, માનો કે આપણને કંઈક છે તો એની ખુશીમાં કંઈક પાઠ કરાવવા છે તો 3100 કે 3500 રૂપિયા લે. અચ્છા, એ રીતે. હા, ઓકે. આપણે આપણા સેવા family લખાવવાની. લઈને, હા, સેવા લખાવવાની. ઓકે, આપણા સમજાઈ family ગયું. લઈને જા. ઈ ન્યાના જે સંત છે ને, ઈ સંત જ કરે. તો ગાઈઝ ફાઇનલી અનેરીએ બાબા પહેરી લીધા છે, તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. હવે ભાઈ આવ્યો છે રોવાનો વારો. હાલો, હવે રોવાનું છે. હાલો હાલો હાલો. ક્યાં ક્યાં કરશે? એ હવે એને ટેવ પડી ગઈ, હવે ન રોવે. હા, પેલા તો ભાઈ જયારે સાંજે ને ત્યારે ભાઈ રોવે ભાઈ, આખું ઘર માથે લઈ એટલી હતી. પણ હવે તો કઈ ન છું, મસ્ત મજાની સાંજી લીધી, બરાબર? ચાલો ગઈશ તો મસ્ત મજાની ભાખરી બની ગઈ છે ભાઈ, જોઈ લો. જોરદાર ભાખરી ભાઈ, એક નંબર, બરાબર? ચાલો ભાઈ, બનાવી છે ને લાલ થાય ને ભાખરી તો જ મજા આવે. દબાવવાનું લઈ ગયા. હું દબાવવાનું? ભાખરી દબાવવાનું કાંઈ નહીં, લાસ્ટ છે રેવાય. તમારે છે, તમારે તળું નહીં ને? નહીં. લઈ ગયો તળું. ઓકે જી, ચાલો ભાઈ, ગુડ. ભાખરી વેચાઈ. એમ નહીં. હું તમે જેમ કહેતું ભાખરી નહીં ખાઓ, તમે ખાઓ જ નહીં ખાઓ, ઈ કહો. ખાઈ, અડધી ખાઈ અહીંથી નહીં. તો હમણાં ઊભા થયા ને પછી રિઝલ્ટ આપી કેટલી ખાધી.
ઓકે ચાલો જોઈએ ગઈશ તો ભાખરી લઈ લીધી છે મસ્ત મજાની સાથે અથાણું ગરમા ગરમ ચાય ભાઈ જોઈ લો સંભારો છે કેરી છે બરાબર ને મમ્મી તમે કેરી નો લીધી લેશો ને ઓકે જી આમાં હું લીધું છે ભાઈ ભાખરી લીધી છે અથાણું કેરી એન્ડ ચાય ચા તો હું અત્યારે ખાલી પી લો પછી માથું બધું ન ચડે ને એટલે ઘૂંટડો ચા પી લો પછી હું કેરી ને અથાણું ભાખરી ખાશ બહુ ભાવે મને બનાના ભાખરી ને અથાણું બહુ ભાવે ચિંતનભાઈ સિઝનની પહેલી કેરી યારે ભાખરી ખાવાનો સ્વાદ કેવો લાગ્યો તમને મજા જ આવી ગઈ કેટલા સમય ભાખરી નથી ખાધી ચિંતનભાઈ ચા દુધારે ધક્કો મારવો પડે આજ જો ધક્કો નથી મારે બેઠા ભેગા અડધે અને આમ જો જયદીપ ગોઠલા શું હે અત્યારની જનરેશન કોઈ ગોઠલા નહીં પીવતું હોય તમારી સિવાય જયદીપ તું વાત જવા દે ગોટલા આટોથી છે ને હા તને ખબર છે અમેરિકામાં પહોંચ્યો હા, બે જણાના છૂટા છેડા થઈ ગયા તલાક આપ્યા ગોટલા ખાવા આટોથી હા એ મજાક જોક્સ હોય જયદીપ હા, સાચું છે સાચું થોડું હોય સાચું છે ને ભાવ મોંઘા એટલે મને છે ને ગોટલા હારે મગજ મારે કરતા જ નહીં મને જ આપ દેવાનો ગોટલા છે વધે નહીં બધા હા તો રાખી મૂકશો રસ કાઢશો ગોટલા ને છે ને દળવાળા રાખવા હા ભાઈ તમારા ઘરે કોઈ ગોટલા ન ખાતો હોય ને તો કા જયદીપને લઈ જાય ને કા ગોટલા દઈ જશો બે વાટી કરે તમારે ગોટલા અમેરિકામાં કેટલી ખાઈ demand છે જયદીપને ગોટલાની. એટલા ગોટલા વાલા શીર નો ખાય ને એટલા તો ગોટલા ખાય શીર ખાઈને તો એમને મને રૂચડા ચોટી જાય તો એ પીસ કરીને ખાય અને ગોટલા ચૂમવામાં એને રૂચડા નો નડે બોલો નથી કહેતા કે જે ગમતી વસ્તુ હોય ને એમાં બધું ચલાવેલ પણ ન ગમતી હોય ને એમાં જ બાના કાઢતા આવડે એવું છે હું છે જયદીપ સાચું ને? અમેરિકામાં તો તું વાજવાડે જરિયા પડી જાય છે ભાઈ અમેરિકાથી આપણા ઘણા સબસ્ક્રાઈબરો છે વિડીયો પણ જોવે છે હવે નો ચડિયા પડતા હોય જેથી પહેલા ચડિયા પડતા હોય કેમ કે અત્યારે અમારે અહીંયા છે ને કેરીનો ભાવ ભાઈ 2600 થી લઈને 3000 સુધીનો કેરીનો ભાવ અમારે અત્યારે છે મણનો ભાવ મણ એટલે 20 કિલોનો ભાવ પણ તમારી ત્યાં હું ભાવ ચાલે છે ને કોમેન્ટ કરી દેજો કેસર કેરીનો અને આ બાજુ જો લાડુ કોગળા કરે આમ જો કોગળા કરે શું કહીશો આ ગરમ પાણી પીતી હોય એમ કરે શું કહીશો નાટક કરે નોટંકી આજ વહેલી બેન ઉઠી ગયા છે ને તે આજ 9:30 થઈ ગયા નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે સપને ઘણી ઉડાવવાની ટ્રાય કરી બંગા ખાતી હતી સાડા નવે તો ભાખરી બધા 3 વખત સપના બહાર આવી પણ 3 વખત કરે તો પાછી વહી જાય એટલે ઉતી નથી ભાઈ હવે ઘડીક રમીને પછી પાછું એક ઝોલું ખવડાવી લઈશું આવું કંઈક અમારું શિડ્યુલ ભાઈ અત્યારે ત્યારનું છે પપ્પા ગયા છે વિચારોના વાવેતરમાં એટલે પપ્પા આવે ને પછી પાછા આપણે છે ને એના રિવ્યુ લેવી કે આજનું સેશન હું હતો કોણ આવ્યું હતું કેવી વાતો કરી કેટલા લોકો હતા લોકોનું પૂછવાનું જ ન હોય ફૂલ જ હોય ઓડિટોરિયમ નહીં ફૂલે ફૂલ દાદરમાં લોકો બેસતા હોય એટલું ફૂલ હોય પણ પપ્પા આવે પછી પાછા એના રિવ્યુ લઈએ તો મસ્ત નાસ્તો કરી લીધો ભાઈ ભાખરી અને કેરી બરાબર છે પપ્પા આવી ગયા ભાઈ વિચારોનું વાવેતર કરીને પપ્પા જય યોગેશ્વર તને સંભાળતા હતા કોણ? એમ? હા મેં કીધું આવશે હવે. ભાઈ હમણાં છે ને અમારે જવાતું નથી ઘણા ટાઈમ થી પેલા જાતા ને વહેલા ઉઠી ગયા હતા. પેલા ઉઠી ગયો હતો પણ હવે ગયો હોત તો થાત તો આજે છે ને શું વાત થઈ પપ્પા બે વાક્ય કયો પૃથ્વી અને હા. માણસનો રિસર્ચ કરેલા એક વ્યક્તિ હતા શું વાત 2 છે? વર્ષ રિસર્ચ કર્યું વૈજ્ઞાનિક આપણે વૈજ્ઞાનિક રિસર્ચ કર્યું બરાબર, બરાબર. એમાં તો એ તો કંઈક બીજા એન્જિનિયર હતા તો એમાં એવું છે પૃથ્વી અને શરીરના જેટલી રચના છે ને એ બધી સેમ છે હા એમાં જે પડ આવે મને કે આપણે અંદર અગ્નિ છે તો કે એમાં લાવારસ છે ઓકે આપણી અંદર આ બાહ્ય કેમ એને હા તેને પૃથ્વીની સેમ એમ જ છે પછી આપણે ઘાસ હોય એ વાવવું નથી પડતું ઓટોમેટિક ઉગે આપણા વાળ છે હા. એટલે એટલું એને પરફેક્ટ સમજાયું કે બે સેમ છે તો હવે રહી વાત આપણને જે લાવારસ દ્વારા એને એક નામ બીજું ભૂલી ગયું હા. એ શબ્દ જે એ જે આપણા શરીરને અનુકૂળ આવે છે ને હા એ આપણે બૂટ સંપલ પહેરીએ ને એટલે એ મળતું નથી અચ્છા. એના હિસાબે આપણા પાવર ઘટે એટલે ઓકે. રોગ આવી જાય તો એને કીધું દરરોજ 2-3 કલાક ચપ્પલ વગર ચાલવું જોઈએ અથવા રહેવું જોઈએ ઓકે અથવા એને એવા ચપ્પલે બનાવ્યા છે હા અને બૂટ ઓકે. કે તમે ઈ પહેરો તો એમાં ઈ મેગ્નેટ હોય ફિટ એટલે ઓકે. એનાથી તમને ઉર્જા આખી મળે મળે, શરીરની અંદર બધા સમતુલન જળવાઈ રહી, ઈ પાવર ઓકે. ક્યાંયથી મળતો નથી ઓનલી લાવરસ દ્વારા જ ઈ જે પાવર હોય ને હા. ઈ પૃથ્વીથી જ મળે છે અચ્છા એવી વાત થઈ એમને તો સરસ લ્યો ભાઈ મસ્ત મજાની વાત કરી એમને પપ્પા તો આપણે ઘરે હોય ઘરે ગેસ્ટ આવ્યા હતા એનું નામ શું? સંજયભાઈ નામ હતું પણ હવે એને કંપનીના બૂટનું નામ એને કીધું બૂટની કઈ જરૂર નથી પણ હું કઈ એડવર્ટાઈઝ કરવા નથી તમે ચાલો પૃથ્વીમાં પગ રાખો તો જેથી તમને એના શરીરને ઓલું હોય ને એ પૂરું મળી જાય એમને પપ્પા આપણે ઘરે હોય તો ઈ ગણાય કે ન ગણાય એને એમ કીધું કે વિદેશના તમે વિડીયા ને બધું જોઈજો કે લગભગ ચપ્પલ વગર જ ચાલે છે અને આપણે બેનો કે રવાડામાં ચપ્પલ ચાલુ કરી દીધા પૃથ્વીને ને એનું મળવું જોઈએ ચુંબક આપણે એ કે ચુંબકીય છે પૃથ્વી
તો એ ચુંબક આપણને મળે ને આપણે આડો આવરણ કરી દઈએ બૂટ ચપ્પલ. ભાઈ આવું બધું છે ભાઈ. હા, એ લોકોએ એક ભાઈ કંઈક મને મળ્યા 6 લાખના બૂટ હતા હા. વિદેશના હતા તો પણ એની અંદર ઈ સિસ્ટમ તો હતી જ નહીં કે બસ ખાલી એમ જ કે તો અમે તે કે 300 થી માંડીને આપી છે બૂટ ચપ્પલ. બરાબર. તો એ વસ્તુ તમે ખરેખર બહુ એટલે હવે એ સંશોધન થાય બધા બૂટ ચંપલ વાળા હળવું એવા ચંપલ આવે એવું આવશે ભાઈ. તો હવેથી નેક્સ્ટ ચપ્પલ આપણે એવા લેવાના થાય. ઘરમાં રસોડામાં બધા ચપ્પલ પહેરવા માંડ્યા અને પછી ગાર્ડનમાં ઉગાડા પગે હાલવા જાય. એવું થવા માંડ્યું એટલે ભાઈ છે ને હવેથી છે ને નેક્સ્ટ ટાઈમ જ્યારે લેવા જાય ને ત્યારે ભાઈ આવા ચુંબકીય વાળા લેશું, બરાબર છે? જો એની પાસે હશે તો બરાબર ભાઈ. આ રીતનું છે. ચુંબકીય લેવું એને આખો દિવસ ચુંબકીય જ હોય ભાઈ. એવું બીજી બધું. દાદા ભાઈ લઈએ, દાદા હા. ભાઈ બીજી છે. કે રોજ એક વ્યક્તિ હોય ને એને ચપ્પલ બૂટ એના હોય ને કાઢેલા હોય ને ઉગાડા પગે હાલતો હોય. ચોપાટી જેટલા સુધી હાલવા ગયો ને સંપલ તો કોથળામાં પેક હા, ચોપાટી હું તો એમ જ કહું ઘાસમાં હાલવું ચોપાટી, બરાબર? તો ચપ્પલ કાઢીને જ હાલવું જોઈએ. બાકી તમે આમ બહાર ઓલામાં હાલતા હોય ચપ્પલ કાઢ્યા વગર પપ્પા નકરો ગારો પડી લપસી જાય. ભીનું બહુ ભીનું હોય એ વાત સાચી, ભીનું કોરું હોય. નથી રાખતા. કાંઈ ન એટલે કોરું રાખે તો ઘાસ ન હોગે પણ કન્ટિન્યુ એમ. રાતે પાણી પાઈ દઈ ને તો હવા થાય કે બપોર થઈ જાય કોરું થઈ જાય. સાંજે હાલવું હોય તો હલાય. ભાઈ આવું બધું ઓલું કંઈક ઈ છે. પાણી કેટલા વાગે પાય ખબર? 5-6 વાગે પાણી પાય ચોપાટીમાં. હા, આપણે જવાનું થાય બરાબર, ત્યારે આપણે જવાનું થાય ને કેટલો ચીકણો હા. ગારો હોય પડવાની બી. અલગ અલગ પ્લોટ હોય ને આપણે બીજા પ્લોટમાં હાલવું. ત્યાં ઘાસ ન હોય. એવું બધું છે ભાઈ, બરાબર છે ભાઈ? જો નવી વસ્તુ જાણવા મળી. પૃથ્વીમાંથી ભાઈ ચુંબકીય તત્વો છે ને ભાઈ આપણા શરીરમાં આવવું જોવે. એટલે આજનો વિચારોનો વાવેતરનો ભાઈ આ હાઇલાઇટ હતી, બરાબર છે ભાઈ? શૂઝ પહેર્યા વગર ઓફિસે હાલીને જાજો. એવું કરવાનું છે. દાંત કાઢે બધે પણ કરાય ખરું પણ એવું કોને શરીર એટલું બધું કોને પણ આપણે શોરૂમે તો શૂઝ વગર હાલતા હોય એટલે આપણી 3 કલાક તો ગણાય જ જતી હોય. એના બરાબર ને? લોકોને તો ઓફિસમાં શૂઝ પહેરીને જ હા. બેસવાનું થતું હોય. કાઢ્યા ઓકે, મોજા કાઢી નાખવાના કે? મોજા હોય ઈ કાંઈ નહીં, અમારે જો એ એ પણ આને હું થાય છે કલરની ડબ્બી જોતી. કલરની ડબ્બી જોતી. કરીને છે. હા એની ઓફિસે હું જાઉં ને હા. ટેબલ છે હા. તો ટેબલ નીચે પગ રાખવાના આવે ને હા. ત્યાં માલિશનું મશીન છે. હા, હાલે. આમાં પગ લાગે માલિશ થયા કરે. લે અમે કોઈ પણ પાર્ટી હારે વાત કરતી હોય ને પગ લેવા કરે પગના તળિયે માલિશ થયા હા લે લે. તો હા. લઈ લેવાય આપણે એવું. તેને ઓફિસમાં બેહવા નથી થતો. આવું બધું છે. ઓકે જી, ચાલો હવે છે ને આપણે બપોરે મળીએ.